નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેબી લર્નિંગ પોઈન્ટના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં બહુ ચર્ચિત મુદ્દો એટલે કે આપણે જાણીએ છીએ કે રાજ્યસભાનું ઇલેક્શન હજુ હમણાં જ ખતમ થયું છે અને સાથે સાથે આપણા 3 કેન્ડિડેટ બિનહરીફ ચૂંટાયા છે। તો આવા સમયે સૌથી ચર્ચાનો જે મુદ્દો રહેતો હોય છે એ હોય છે કે જો ચૂંટણી થઈ હોત તો કેવી પરિસ્થિતિ હોત। એટલા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે એક ખાસ વસ્તુ જે સમજવા જેવી છે કે રાજ્યસભા શું છે અને સાથે સાથે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય છે એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણી આ સિરીઝની અંદર। અહીં મુખ્યત્વે આપણે એ જે આપણે સમજવા લાયક જે વસ્તુ છે એ રહેશે કે જેની અંદર આપણે એ જોવાનું છે કે રાજ્યસભાના અંદર કઈ રીતે વ્યક્તિ ચૂંટાય છે, રાજ્યસભામાં કોણ નોમિનેશન કરી શકે છે અને એની આખી પ્રોસેસ શું છે અને રાજ્યસભા શું છે એ તમામ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યસભા એ શું છે, તો રાજ્યસભા એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે। એટલે કે જેવી રીતે લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ એ લોકસભા છે, એવી રીતે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ શું છે, રાજ્યસભા છે, જે સ્થાયી એટલે કે કાયમી ચાલતું ઉપલું ગૃહ છે, જેને ઉપલા ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે ઉપલું ગૃહ એટલે કે કોઈ ઉપરનું ગૃહ નથી। ઉપલું ગૃહનો મતલબ એવો થાય છે કે જ્યાં આગળ લેજન્ડ વ્યક્તિઓ, એવું કહી શકાય કે જેવી રીતે બ્રિટનની અંદર હાઉસ ઓફ ધ લોર્ડ જે આપણને જોવા મળે છે એવી રીતે અહીંયા રાજ્યસભામાં આપણને રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એ આપણી રાજ્યસભા છે। અહીં તમને કાયમી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે। તો સૌપ્રથમ આપણને સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થાય કે કાયમી શબ્દ એટલે કેવું, તો જ્યારે રાજ્યસભાની શરૂઆત થઈ ત્યારે કેવી રીતે શરૂઆત થઈ એ પણ એક મહત્વનો મુદ્દો છે। તો એ પણ આપણે એક આગળ જોવાના છીએ। અનુચ્છેદ 80 ની વાત કરીએ તો રાજ્યસભાની રચના જે અનુસાર મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે, 250 છે, પરંતુ હાલ એની સંખ્યા 245 છે, જેમાં 12 સભ્યો એવા હોય છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા કલા, વિજ્ઞાન અને સાહિત્ય, સમાજ જેવા ક્ષેત્રોમાંથી એની નિમણૂક કરવામાં આવે છે। એટલે કે કુલ સભ્ય સંખ્યા આપણી કેટલી રહેતી હોય છે, 245 હોય છે। આની માટે કયા રાજ્યને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની માટેની જોગવાઈ અનુસૂચિ નંબર 4 ની અંદર કરવામાં આવેલી છે। અનુસૂચિ નંબર 4, આ અનુસૂચિ નંબર 4 એ આપણને બતાવે છે કે કયા રાજ્યને રાજ્યસભામાં કેટલી સીટો આપવામાં આવેલી છે તેના વિશેની છે। અન્ય વાત આપણે આગળ કરીએ તો ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952 ના રોજ કરવામાં આવી હતી તથા પ્રથમ બેઠક એની 13 મે 1952 ના રોજ થઈ હતી। જ્યારે પણ પ્રથમ વાર રાજ્યસભાની રચના કરવામાં આવી ત્યારે સંપૂર્ણ પદ પહેલા ભરી દેવામાં આવ્યા હતા અને સંપૂર્ણ પદ ભર્યા બાદ એટલે કે 245 પદની જ્યારે નિમણૂક થઈ ગઈ ત્યાર પછી, કારણ કે આ તો એક એવું સદન હતું જે આપણે કાયમ ચલાવવાનું હતું, પરિણામ શું આવ્યું કે એમણે દર 2 વર્ષે, આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે દર 2 વર્ષે 1/3 એટલે 1/3 જેટલા સભ્યો એના નિવૃત્ત થતા હોય છે અને નવા આવતા હોય છે। તો એની માટે કેવી રીતે જોગવાઈ કરવામાં આવી, તો પ્રથમ વર્ષે ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠી ઉછાળી અને 1/3 સભ્યને નિવૃત્ત કરવામાં આવ્યા અને બીજા વર્ષે પણ એવી જ રીતે ચિઠ્ઠી ઉછાળી, બીજા એટલે કે પ્રથમ વર્ષના જેના 2 વર્ષનો કાર્યકાળ પતી ગયો એ પ્રથમ, પછી બીજા 2 વર્ષ પછી બીજી વાર, એટલે એવી ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને 1/3 ને નિવૃત્ત કરવામાં આવ્યા અને ત્રીજી વાર એટલે કે 6 વર્ષ જેને પૂર્ણ થતા હતા એમને ડાયરેક્ટ એની ચિઠ્ઠી ઉછાળવાની જરૂર નથી, કારણ કે બંને વાર ઉછળી ગયા પછી વધેલા જે 1/3 જે સભ્ય છે એમને પણ શું કરી દેવામાં આવ્યા, નિવૃત્ત કરી દેવામાં આવ્યા। આવી રીતે રાજ્યસભાની કાયમી ચાલતી પ્રક્રિયાની શરૂઆત થઈ। શરૂઆતમાં 1954 સુધી રાજ્યસભાને રાજ્ય પરિષદના નામથી ઓળખવામાં આવતું હતું, આ પણ એક ખાસ મુદ્દો છે અને દરેક 20 લાખ લોકોએ રાજ્યસભામાં એક સભ્યની જોગવાઈ કરવામાં આવી હતી। આવનારા સમયમાં એટલે કે 2026માં આ રાજ્યસભા અને લોકસભા બંનેનું એવું કહેવાય કે માળખું બદલાવા જઈ રહ્યું છે, વસ્તીનું પ્રમાણ બદલાવા જઈ રહ્યું છે અને સીટોની સંખ્યામાં પણ બદલાવ છે। એવા સમયે જ્યારે પરીક્ષાઓ આપણે તૈયારી કરી રહ્યા છીએ તો આવા મુદ્દાઓ પણ આપણી માટે ચર્ચાનો વિષય રહેશે। અને વાત કરીએ કે રાજ્યસભાના સભ્યની યોગ્યતા, અનુચ્છેદ 84
એટલે કે 84 નંબરના આર્ટિકલમાં રાજ્યસભાના કોઈ પણ વ્યક્તિ કે જેવું ઈચ્છે છે કે મારે રાજ્યસભાની અંદર નોમિનેશન કરવું છે તો એની લાયકાત શું છે? તો સૌપ્રથમ તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, અને ભારતનો નાગરિક કઈ રીતે બની શકે છે અથવા તો કઈ રીતે ભારતીય નાગરિકતા ચકાસવી એની માટે આપણે યાદ કરવું પડે કે અનુચ્છેદ નંબર 10 ની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિકતા રિલેટેડ પ્રશ્ન હશે તો સંસદે બનાવેલા કાયદાને અધીન આપણે એને ચેક કરવાનું રહેશે, એની સાતત્યતા આપણે સંસદના કાયદાને અધીન રહેશે એ આપણે જોવાની રહેશે. બીજી વસ્તુ કે રાજ્યસભામાં તમારે ઇલેક્શન લડવા માટે તમારી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય છે? 30 વર્ષની હોય છે. 30 વર્ષની ઉંમર જેની થઈ ગઈ છે એ વ્યક્તિ રાજ્યસભામાં ચૂંટણી લડી શકે છે. આની સાથે સાથે 10 વિધાનસભ્યો એટલે કે વિધાનસભાની અંદર જે સભ્યો છે એમનું તમને સમર્થન પ્રાપ્ત હોવું જોઈએ, અને કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો રાજ્યમાં હોય તો તમે મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે એનો મતલબ એવો થાય કે કોઈ પણ જગ્યાએ તમારું મતદાર યાદીમાં નામ હોય તો જ તમે આ રાજ્યસભાની સીટ લડી શકો છો. એવું જરૂરી નથી કે ગુજરાતમાં રાજ્યસભાની સીટ લડવા માટે જરૂરી એવું હોય કે ગુજરાતના જ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે આપણા સીટ પરથી વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા જે સીટમાં નોમિનેશન કરવામાં આવ્યું તો એ અહીંના ગુજરાતની અંદર એમનું મતદાર યાદીમાં નામ ના હોઈ શકે, એ જ્યાંથી છે ત્યાં એમનું નામ હશે. અને બીજું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ એ યોગ્ય હોવા જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ રાજ્યસભાની ચૂંટણી, તો રાજ્યસભાની ચૂંટણીમાં જે ખાસ મુદ્દો આપણે જોવા લાયક છે કે રાજ્યસભાની ચૂંટણી એ અપ્રત્યક્ષ ચૂંટણી છે, એ ખાસ ધ્યાન રાખીશું આપણે. અને અપ્રત્યક્ષ ચૂંટણી હોવાને કારણે ભારતની જનતા એમાં સીધી ભાગીદારી નોંધાવતી નથી, પરંતુ જે ભારતની જનતા જે છે એ વોટ આપી અને વિધાનસભાની અંદર સભ્યોની નિમણૂક કરે છે. એટલે ગુજરાતની અંદર વિધાનસભાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની અંદર કુલ 182 સભ્યો છે. તો આ 182 સભ્યોની ભારતની જનતા એટલે કે ગુજરાતની જનતા એવી રીતે અલગ અલગ રાજ્યની જનતા દ્વારા વિધાનસભાના સભ્યો મોકલવામાં આવે છે, અને એ વિધાનસભાના સભ્યો જે છે એ વોટ આપી અને રાજ્યસભાની ના ઉમેદવારને એ જીતાડે છે અથવા તો રાજ્યસભાના ઉમેદવારની ચૂંટણીમાં એ લોકો વોટ આપે છે. તો અહીંયા અપ્રત્યક્ષ મતદાન પ્રણાલી જેને કહેવાય કે અપ્રત્યક્ષ રીતે આ ચૂંટણી થઈ રહી છે. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખીએ કે રાજ્યસભાની ચૂંટણી કેવી છે? અપ્રત્યક્ષ ચૂંટણી છે, અને રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય નાગરિક વોટ આપતો નથી. વિધાનસભાના સભ્યો એટલે જેને કહેવાય છે આપણે MLA કહીએ છીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એ લોકો આની અંદર પાર્ટ લેતા હોય છે આ ચૂંટણીની અંદર. રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે? તો એકલ સંક્રમણીય હસ્તાંતરણીય પદ્ધતિ જે છે અપ્રત્યક્ષ મતદાન પ્રણાલી જેને આપણે કહીએ છીએ એ મુજબ જ રાજ્યસભાની ચૂંટણી થતી હોય છે, જેની અંદર શેનો ઉપયોગ કરવામાં આવે છે? બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને પણ એવું થાય કે આવા સારા જમાનાની અંદર બેલેટ પેપર શા માટે? તો જ્યારે ચૂંટણીનું માળખું એવું કહી શકાય કે ચૂંટણી માટેનું જે કાર્યક્ષેત્ર છે એ નાનો હોય, નાનો એટલા માટે કારણ કે 182 સભ્યો છે અથવા વિધાનસભાની અંદર અમુક જ મર્યાદાની અંદર જે સીટ હોવાની છે, તો બેલેટ પેપર વધુ સાતત્યપૂર્ણ રીતે અને કોઈ ઈવીએમ ઉપર પોતાના સવાલો ઊભા ન કરી શકે એવા ઘણા બધા રાજનીતિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજ્યસભાની ચૂંટણી શેના દ્વારા કરવામાં આવે છે? બેલેટ પેપર દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે આ એક ખુલ્લી મતદાન પ્રણાલી હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં ગુપ્ત મતદાનના સ્થાને શું અપનાવવામાં આવ્યું છે? ખુલ્લી મતદાન પ્રણાલી અપનાવવામાં આવી છે, અને એના કારણે એ જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ 2003 મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો. તો ખુલ્લી મતદાન પ્રણાલીનો મતલબ એવો થાય કે જે બેલેટ પેપર હોય છે, બેલેટ પેપરમાં જ્યારે અનુપાતિક પદ્ધતિ જેને કહેવાય છે, એકલ સંક્રમણ હસ્તાંતરણ પદ્ધતિમાં પ્રપોર્શનેટ સિસ્ટમ જેને કહેવાય છે વોટિંગની, જે 3 કેન્ડિડેટ હોય છે એ 3 કેન્ડિડેટમાંથી તમારે 3ને વોટ આપવાનો છે, પરંતુ 3માં ક્રમશઃ વોટ આપવાનો છે. ધારો કે નક્કી કરવાનું છે કે હું પહેલા કોને હું બનાવવા માંગુ છું, ફરીવાર બીજી વાર કોને અને ત્રીજી વાર કોને, એ આખી હું વ્યવસ્થા તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર સમજાવું છું. અહીંયા આપણે જોઈએ કે રાજ્યસભાની ચૂંટણીમાં કઈ રીતે થાય છે. તો જે બેલેટ પેપર હોય છે એ બેલેટ પેપરની અંદર તમે વિચારો કે 3 વ્યક્તિઓ એક સ્થાન માટે લડી રહ્યા છે, તો એ ત્રણેય સ્થાન માટે તમારે નામ લખવાના છે, A, B અને C. એ નામ લખેલા હશે. હવે જે તે વોટ આપનાર વ્યક્તિ છે એને આને ક્રમશઃ પ્રેફરન્સ આપવાનો રહેશે કે ભાઈ હું ઈચ્છું છું કે રાજ્યસભાની સીટ ઉપર B છે એ વિજેતા થવો જોઈએ, અને જો B વિજેતા ન થાય તો મારી ઈચ્છા છે કે A થાય, અને એ પણ ના થાય તો અંતિમ લેવલે મારી એવી ઈચ્છા છે કે ત્રીજો વ્યક્તિ જે હશે એ અહીંયા વિજેતા થાય. તો આ થઈ આપણે કઈ રીતે વોટ આપવાના છે એની વાત આપણે કરી. આના સિવાય આપણે એક બીજી વાત કરીએ કે ચૂંટણીની અંદર કોણ વિજેતા બની શકે.
તો સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણીની અંદર તમે ઘણીવાર શબ્દ સાંભળ્યો હશે, જાદુઈ આંકડો. આ જાદુઈ આંકડો એટલે કે એવો આંકડો કે જે જીતવા માટે જે ન્યૂનતમ વોટની જે સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ? જાદુઈ આંકડો કહીએ છીએ. અને સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટેનો જે આંકડો છે એ આ મુજબ હોય છે કે કુલ મત ભાગ્યા પદની સંખ્યા, એટલે કેટલી સીટ પર ચૂંટણી થઈ રહી છે +1, અને આખા સૂત્રને પ્લસ તમારે શું કરવાનું રહેશે? 1 કરવાનું રહેશે. એટલે કે આપણે જો અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર 3 પદ માટે ચૂંટણી થઈ રહી હતી, બરાબર? એવું સમજી લો કે બિનહરીફ ચૂંટણી ન થઈ હોત તો બિનહરીફ ચૂંટણી ન થઈ હોત તો આ સૂત્ર પ્રમાણે એક જાદુઈ આંકડો શોધવો પડત, અને 182 પદ છે, બરાબર, ભાગ્યા તમારે 3 જે આપણે ચૂંટણી કરવાની છે +1, એટલે કે 4 વડે ભાગી અને 1 પ્લસ કરવાનો રહેત. એટલે એનો જે જાદુઈ આંકડો આવત એ તમારે અહીંયા શોધવાનું રહેશે. અને એ શોધ્યા પછી આપણને ખબર પડે કે ભાઈ કેટલા વોટ જો એક વ્યક્તિ મિનિમમ મેળવે છે તો એ વિજેતા બનશે. લગભગ 46 આન્સર આવશે જે તે વ્યક્તિ ચેક કરશે તો. એટલે કે 46 વોટ જે વ્યક્તિ મેળવે છે એ વ્યક્તિ અહીંયા વિજેતા સાબિત થશે. અહીંયા એક બીજી વસ્તુ જોવાની રહેશે આપણે કે જે વ્યક્તિને 46 વોટ મળશે, એટલે કે પહેલા જે મેં વાત કરી બેલેટ પેપર મુજબ A, B, C અને D મુજબ જે વ્યક્તિને તમે પ્રેફરન્સ આપ્યા છે એને ચેક કરવામાં આવશે. હવે અહીંયા તો એવું છે કે 156 જે સીટ જે છે ગુજરાતમાં એ ND અથવા તો બીજેપી પાસે છે, જેથી કરીને આપોઆપ 3 પદ પર જીતવાની સંભાવનાઓ એમની વધવાને કારણે બિનહરીફ ચૂંટણી થઈ. પરંતુ એવું ન હોત તો આવી રીતે વોટ ગણવામાં આવત. અને અંતિમ જો કોઈ હસ્તાંતરણ જે પદ્ધતિનું નામ આપણે લેવામાં આવ્યું તો હસ્તાંતરણ પદ્ધતિમાં શું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ વિજેતા નથી બનતો, મિનિમમ વોટ એને નથી મળતા, તો જેના સૌથી અંતિમ વોટ હોય છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલથી આપણે લઈએ તો એક પદ માટે A, B અને C લડી રહ્યા હતા. મિનિમમ 46 વોટ મેળવવાના છે, બરાબર? 46 વોટ મેળવવાના હતા, પરંતુ એમને એ 46 વોટ મળતા નથી. કોઈ એકને 46 વોટ મળતા નથી. એને મળે છે 30, આને મળે છે 15 અને આને મળે છે 12. તો આવા સંજોગોની અંદર અહીંયા રાખીએ આપણે 18 અને અહીંયા રાખીએ આપણે 16. તો આવા સંજોગોની અંદર શું થશે કે કોઈની પણ પાસે 46 વોટ નથી, એટલા માટે જેના સૌથી ઓછા વોટ છે એની ચિઠ્ઠી ખોલવામાં આવશે. અને એના કારણ કે આ જે C છે, C ને 16 વોટ મળ્યા છે, તો C ની દરેક ચિઠ્ઠી પર, એટલે દરેક બેલેટ પેપર ઉપર ફર્સ્ટ નંબર તો C નો જ છે, પરંતુ બીજા નંબર ઉપર કોના વોટ છે એ ચેક કરવામાં આવશે. અને જો ચેક કરી અને ખબર પડે કે 16 વોટમાં એવું લખેલું છે કે એને મળવા જોઈએ, તો એ શું થઈ જશે? વિજેતા સાબિત થશે. આને જ કહેવામાં આવે છે હસ્તાંતરણ પદ્ધતિ. તો રાજ્યસભા ઇલેક્શનની અંદર કઈ રીતે ઇલેક્શન થાય છે એના વિશેની આપણે ચૂંટણી પ્રક્રિયાની વાત કરી. ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી થાય છે, અપ્રત્યક્ષ પ્રણાલી મુજબ થાય છે, એકલ સંક્રમણી હસ્તાંતરણથી થાય છે, ગુપ્ત પ્રણાલી નહીં હોતા ખુલ્લી મતદાનની પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ તમામ બાબતો વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાની છે. આના પછી હજુ એક મહત્વનો મુદ્દો જોઈએ તો રાજ્યસભાનો કાર્યકાળ વિશેની વાત કરીએ તો સદન એટલે કે ગૃહનો કાર્યકાળ જે છે એ કેવો છે? તો કે ભાઈ કાયમી ચાલતું ગૃહ છે અને સંપૂર્ણ વિસર્જન એનું ક્યારેય થતું નથી. અને જ્યારે વાત કરીએ આપણે કે સભ્યનું, તો સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. અને જો સભ્ય 6 વર્ષ પહેલા પોતાનો કાર્યકાળ સમાપ્ત કરવા માંગે છે અને ત્યાગપત્ર કોને આપવાનું રહેશે? રાજ્યસભાના સભાપતિને પોતાનું ત્યાગપત્ર આપવાનું રહેશે. અને દર 2 વર્ષે શું થશે? 1/3 સભ્ય આપોઆપ એના શું થતા રહેશે? નિવૃત્ત થતા રહેશે. એટલે આપોઆપ આ સદન કાયમી ચાલતું સદન રહેશે. અન્ય વાત કરીએ તો રાજ્યસભાની સીટ વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. અનુસૂચિ નંબર 4 ની અંદર દરેક રાજ્યને કેટલી સીટો મળવાની છે એના વિશેની વાત કરવામાં આવી છે. આપણા માટે સૌથી મહત્વની મુદ્દો એ છે કે ગુજરાતને કેટલી સીટો મળેલી છે? તો ગુજરાતને 11 સીટો મળેલી છે. અને સૌથી વધારે સીટ કયા રાજ્યને મળેલી છે એ જો મુદ્દો જો
જો તમને યાદ કરવાનું કે તો યાદ રાખજો સૌથી વધારે સીટો રાજ્યસભાની અંદર કોની પાસે છે? ઉત્તર પ્રદેશ પાસે છે. તો આવી જ રીતે રાજ્યસભા વિશેની આપણે બેઝિક માહિતી તમામ મેળવી છે. વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઘણો ઉપયોગી સાબિત થશે. આવા અન્ય વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.